નમસ્કાર, હું સિદ્ધિ કમાણી સ્વાગત કરું છું આપનું રંગત ગુજરાતીમાં। તો આજે આપણે બનાવીશું એકદમ ચટાકેદાર અને ફક્ત 10 મિનિટમાં બનતું કાઠિયાવાડી ગલકાનું શાક બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 250 ગ્રામ ફ્રેશ ગલકા, બહુ જાડા પણ નહીં અને પતલા પણ નહીં એવા મીડિયમ ગલકા લીધા છે। તેની સામે આપણે 2 થી 2.5 ચમચી તેલની જરૂર પડશે, એટલા માટે મેં તેલ લીધું છે। ઝીણી સમારેલી કોથમીર 1 ચમચી લીધી છે, 1/2 ચમચી નમક, 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 કળી લસણ લીધું છે, 1 લીલું મરચું ઝીણું સમારીને લીધું છે, 1 ચમચી મોટી દહીં લીધું છે, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી જીરું, 1/2 ચમચી રાઈ, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને 1/4 ટીસ્પૂન હળદર લીધી છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। એકદમ ચટાકેદાર અને ઘરના સભ્યોને ન ભાવતું હોય તો પણ ખાય તેવી રીતથી નવી રીતથી બનતું કાઠિયાવાડી ગલકાનું શાક। ગલકાનું શાક બનાવવા માટે આપણે અહીંયા જે ગલકા લીધા છે તેને સમારવાના છે। તો આવી રીતે આપણે દાંડલીનો ભાગ અને નીચેનો બંનેનો ભાગ કાઢી અને અહીંયા મેં પીલર લીધું છે, એના વડે આપણે આવી રીતે ગલકાની પતલી પતલી છાલ નીકાળી લેવાની છે। તો આપણે બધા જ ગલકાની આવી રીતે છાલ નીકાળી લઈશું। અહીંયા મેં બધા જ ગલકાની છાલ નીકાળી લીધી છે। તો હવે આપણે એના પીસીસ કરવાના છે મીડિયમ સાઇઝના। તો આવી રીતે આપણે ગલકાના 2 કટકા કરી અને પછી એમાંથી 2 પાર્ટ કરીને 2 પતલી ચિપ્સ કરી અને નાના નાના ટુકડામાં આપણે બધા જ ગલકાને સમારી લેશું। એટલે તમે મીડિયમ ટુકડા કરશો તો ગલકાનું શાક ફટાફટ ચડી જશે। એટલે આવી રીતે આપણે બધા જ ગલકાને નાના નાના ટુકડામાં સમારી લેવાના છે। તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। અહીંયા મેં બધા જ ગલકાને નાના નાના ટુકડામાં સમારી લીધા છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું। આપણે હવે કાઠિયાવાડી રીતથી ગલકાનું શાક બનાવવાનું છે। તો આપણે જે અહીંયા મરચાં અને લસણ લીધું હતું એની આપણે પેસ્ટ ચટણી જે બનાવવાની છે, તો એના માટે મેં અહીંયા ખાંડણી લીધી છે। એની અંદર અહીંયા 1 લીલું મરચું મેં સમારીને લીધું હતું તે હું એડ કરી દઈશ। અહીંયા 5 કળી લસણ લીધું હતું તે એડ કરી દઈશ। અહીંયા થોડું આપણે નમક એડ કરવાનું, એટલે આપણી પેસ્ટ ફટાફટ થઈ જાય એટલે નમક એડ કરશું અને થોડું લાલ મરચું એડ કરીશું અડધું, અને અડધું આપણે વઘારમાં શાકમાં નાખવા માટે રાખીશું। તો અહીંયા આપણે હવે બધી જ વસ્તુને દસ્તા વડે ખાંડીને એકદમ બારીક ચટણીની પેસ્ટ બનાવી લેશું। અહીંયા મેં લાલ મરચાં લસણની પેસ્ટ બનાવી લીધી છે। તો હવે આપણે શાકનો વઘાર કરવાનો છે। હવે આપણે કાઠિયાવાડી રીતથી ગલકાના શાકનો વઘાર કરીશું। તો એના માટે અહીંયા હું ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક નોનસ્ટિક પેન ગરમ કરવા માટે રાખી દઈશ અને પેનની અંદર આપણે 2 થી 2.5 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે, કારણ કે ગલકા શાક બને ત્યારે થોડા ક્વોન્ટિટીમાં થઈ જાય છે એટલે તેલ ઓછું જોઈએ છે। તો અહીંયા આપણે તેલ એડ કરી અને ગરમ થવા દેશું। અહીંયા આપણું શાક વઘારવા માટેનું તેલ ગરમ થઈ ગયું છે। તો અહીંયા આપણે જે 1/2 ચમચી રાઈ લીધી હતી તે હું તેલની અંદર એડ કરી દઈશ અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશ। અહીંયા મેં જીરું લીધું હતું તે હું એડ કરી દઈશ અને હવે આપણે અહીંયા જે મરચાં લસણને લાલ મરચું નાખીને પેસ્ટ બનાવી હતી તે આપણે એડ કરી દેવાની છે, બધી જ પેસ્ટને, અને આવી રીતે એને તેલની અંદર મિક્સ કરી લેવાની છે, જેથી આપણો એકદમ પરફેક્ટ કાઠિયાવાડી સબ્જીનો વઘાર બની જાય મસ્ત ટેસ્ટી। તો આવી રીતે તેલની અંદર લસણની ચટણી આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે એની અંદર અહીંયા જે ગલકા સમારીને લીધા હતા તે બધા જ ગલકાને આપણે એડ કરી દઈશું અને વ્યવસ્થિત રીતે વઘારમાં આપણે ગલકાને મિક્સ કરી દેવાના છે। અહીંયા મેં વઘારની અંદર ગલકાને મિક્સ કરી લીધા છે। તો હવે આપણે એમાં થોડી હળદર એડ કરી દઈશું અને થોડું નમક એડ કરી દઈશું અને હવે હળદર અને નમકને મિક્સ કરી લઈશું, જેથી હળદરનો કલર શાકની અંદર ખૂબ જ મસ્ત બેસી જાય અને આપણા શાકનો ગલકાનો લીલો કલર એવો ને એવો જળવાઈ રહે, એટલા માટે હળદર એડ કરી અને લાસ્ટમાં આપણે લાલ મરચું એડ કરવાનું છે। હળદર પહેલાં એડ કરશું અને ગલકા પાકી જાય પછી જ આપણે બીજા ડ્રાય મસાલા એડ કરીએ તો ખૂબ જ મસ્ત શાકનો કલર આવે છે અને શાક પણ ટેસ્ટી બને છે। તો અહીંયા હળદર અને નમક મેં એડ કરી દીધા છે। તો હવે આપણે શાકને ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે પકાવવાનું છે। હવે આપણે ઢાંકણ ઢાંકી અને એને 3 મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકાવવા માટે રાખી દઈશું। આપણું શાક પાકે છે ત્યાં સુધીમાં આપણે શાકને ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે એક સિક્રેટ વસ્તુ એડ કરવાની છે, તે મસાલો બનાવી લઈએ। તો અહીંયા મેં એક બાઉલ લીધું છે, એની અંદર આપણે જે અહીંયા દહીં લીધું હતું
તે બાઉલની અંદર હું એડ કરી દઈશ અને વ્યવસ્થિત દહીંને આપણે ચમચી વડે આવી રીતે થોડી વાર ફેટી લેશું, જેથી એકદમ એકરસ થઈ જાય. તો આવી રીતે ફેટી લેવાનું છે અને પછી આપણે એની અંદર જે બાકીના મસાલા છે તે એડ કરીશું. તો અહીંયા મેં દહીંને મસ્ત રીતે ફેટી લીધું છે. તો હવે આપણે જે હળદર બાકી રાખી હતી તે પણ હું દહીંની અંદર એડ કરી દઈશ. અહીંયા મેં ગરમ મસાલો લીધો હતો તે હું એડ કરી દઈશ 1/4 ટીસ્પૂન. અહીંયા લાલ મરચું જે બાકી રાખ્યું હતું તે હું એડ કરી દઈશ અને અહીંયા ધાણા જીરું પાવડર બાકી રાખ્યો હતો તે એડ કરી દઈશ અને થોડું નમક એડ કરશું એટલે દહીં આપણું ફાટે નહીં શાકની અંદર. તો આવી રીતે આપણે બધા જ મસાલાને દહીંની અંદર મિક્સ કરી અને પછી શાકમાં શાક ચડી જાય પછી એડ કરશો તો આપણું એકદમ અલગ ટેસ્ટવાળું ગલકાનું શાક બનશે અને ક્યારેય પણ તમે ન ખાધું એવું ટેસ્ટી બનશે. તમારા ઘરના સભ્યો આ રીતથી તમે ગલકાનું શાક બનાવશો તો વારંવાર બનાવવાનું કહેશે. તો અહીંયા મેં દહીંની અંદર બધો જ મસાલો મિક્સ કરી લીધો છે. તો હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું. 3 મિનિટ થઈ ગઈ છે. તો વચ્ચે વચ્ચે આપણે આવી રીતે શાકને ખોલી અને વચ્ચે ચલાવી દેવાનું, જેથી ઉપર નીચે કરી દઈએ તો ઉપરના ગલકાના જે ટુકડા હોય તે પાછા વ્યવસ્થિત પલટાવીને બીજી સાઈડ પણ પાકી જાય. તો હજી આપણું શાક થોડું કાચું છે તો આપણે હજુ 1 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને શાકને પકાવી લેશું. 1 મિનિટ થઈ ગઈ છે. તો આપણે ઢાંકણ ખોલી અને શાકને ચેક કરી લેશું. આપણું શાક ખૂબ જ મસ્ત પાકી ગયું છે. તો હવે આપણે એની અંદર અહીંયા જે આપણે દહીંની અંદર બધા ડ્રાય મસાલા નાખી અને પેસ્ટ રેડી કરી હતી તે એડ કરી દઈશું અને વ્યવસ્થિત રીતે આપણે શાકની અંદર એ પેસ્ટને મિક્સ કરી લેશું અને અડધી મિનિટ માટે આપણે શાકને એમ જ ખુલ્લું પકાવી લેવાનું છે. તો આવી રીતે તમે આ પેસ્ટ એડ કરીને સબ્જી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી સબ્જી બનશે અને તમારા ઘરના સભ્યો ગલકાનું શાક ન ખાતા હો તો પણ ખાવા લાગશે. તો હવે આવી રીતે આપણે અડધી મિનિટ શાકને પકાવી અને પછી આપણે શાકને ચેક કરી લેશું. અડધી મિનિટ થઈ ગઈ છે અને આપણું શાકમાં તેલ પણ ઉપર આવી ગયું છે અને આપણું શાક ખૂબ જ મસ્ત પાકી ગયું છે અને સ્મેલ પણ ખૂબ જ મસ્ત આવવા લાગી છે. તો હવે આપણે ગરમા ગરમ શાકને તમે બાજરીના રોટલા સાથે ખાશો તો પણ ટેસ્ટી લાગશે, ભાખરી સાથે ખાશો તો પણ ટેસ્ટી લાગશે અને આ શાકની અંદર તમે બાજરીનો રોટલો ચોળીને ખાઓ તો ઓર ટેસ્ટી લાગે છે. તો હવે આપણે શાકને કોથમીરથી ગાર્નિશ કરી અને સર્વ કરી લેશું. ફક્ત 5 થી 7 મિનિટમાં બની જતું અને બાજરીના રોટલા સાથે ખાઈ શકાય તેવું ખૂબ જ ટેસ્ટી એવું કાઠિયાવાડી રીતથી બનતું ગલકાનું શાક અહીંયા તૈયાર છે. મેં આ એક નવી રીતથી ગલકાનું શાક બનાવ્યું છે. તો તમે પણ આ રીતથી ઘરે એકવાર જરૂરથી ગલકાનું શાક ટ્રાય કરજો. તમારા ઘરના સભ્યો ગલકા ન ખાતા હો તો પણ ખાવા લાગશે. તો તમારું ગલકાનું શાક કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી આજની રેસીપી તમને? જો તમને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. તો આવી અવનવી વાનગીઓ સાથે આપણે મળતા રહીશું. તો જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની.